तो हेलो गाइस सीताराम ने बोकर तो आपનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ ડિટેલ ઇઝરાયલી વ્લોગમાં સાંજ દૂધ પીવા હોય તો હાલો આજે આપણે ગ્લાસ ભરી લીધો છે મોરથી આજે હું જસ્ટ ઉઠી જ છે ખબર કેટલા 11 સાડા 11 વાગ્યા છે ને ઉઠ્યા ભેગું તો શરીરનું વાગ્યું તોય પણ જો છે આ બરાબર કેટલા ટાયરોમાં હે બધાને હેરફેર ચાલુ જ છે अब मत के आगे डरना क्या गाइस इज आप ही बताओ जो હું તમને બતા જો મારા મેં કેટલા બધા પછી આ બાજુ તો કોઈ દેખાતું નથી અમારા કાસે મેલા થઈ ગયા ધોવાની જરૂર એવું છે અમારા ફૂલ ઝાડ બધા સુકાઈ ગયા આ તો હવે તો નવા લેવા જાવું એવું ખબર નહીં આવતું કીધું હવે મારો બધા જલ્દી પ્રાર્થના કરો કે યુદ્ધ પૂરું થઈ જાય 12 તારીખનું કહે છે કે પૂરું થઈ જાય ખબર નહીં આવે ઘણા તો અહીં કે એપ્રિલ સુધી હાલીએ મને તો સમજાતું ને તમારે કામ થવાનું છે તો હાલો સાંજ દૂધ પી લઈએ પછી નેક્સ્ટ એક્ટિવિટી આપણે કરીએ આજે શું કરવાનું છે આજ વિચાર છે ઓલા જંગલમાં પૂગવાનું જોઈએ એ જંગલમાં આપણે કેટલે સુધી પૂગીએ તો ગાઈસ મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ ને આજ તો મારે હે ને ફોટા પાડવા જવું ખબર ફોટા એટલે વિડીયો ઉતારવો હે ઢારો અને કપડું પહેરીને કાંઈક નવીન કરીએ ઘરમાં બેઠા બેઠા મગજ બેન્ડ મારે ગયો એક તો આ તો હે નહીં તો કંઈક પણ કરાય ને કેદું હું વાટ જોતી હતી કે મારે કેદું મોકો જડે તે મોકો જડ્યો હે યુદ્ધ વર્સિસ ટ્રેડિશનલ જોઈએ એવું મોનોડો મારો બેઠો હે ને અમારે ખાવા બેહવું હે ખાવામાં તો હાંજનું પડ્યું હે તે હાલી હે ઓરો હે દાળ હે ને ભાત બનાવી લીધા હે પૂરા થઈ ગયા હતા હાંજ દેખાઈએ ઓરો ને એમાં દાળ હે જોવામાં દેખાડે ઓરા ये दाળ રોટલા ને ભાત આ પીડ્યા હે દેખાઈ જ ઈધર ને હે તો હાવ શાંતિ છવાઈ ગઈ હે પણ બધા કહે હે કે ઇઝરાયલનું પૂરું કરી નાખીએ ને અહીં કરી નાખીએ ઘણા હોય ને જે નો ચાહતા હોય એ ખબર નહીં મને એ થાય કે આપણા ભારતીય છે ને એ કંઈ કે હગે ભાયલા રાખે પાસે આગળ હરખી ન એના જે આપણે કોઈને કંઈ કે ન હગીએ માણસ છે માણસ કંઈ બધાના વિચાર હરખા ન હોય કોઈને નહીં ગમતું હોય તો આગળ હું બારોબાર જાય ને તમને બતાવીશ કે બારોબાર કેવું હે તો પણ અટાણે હું થોડુંક દેખાડતા તમારે કેવું માહોલ હે જો આ હજે કન્ટિન્યુ હોવાના ન્યા રમે અહીં જા દાયરો આટા મારે ને મારે અહીંયા આ સાઈડ જવું છે ઓલી બાજુ વાહનો આજ બંધ હોય કારણ કે સભા છે ટેક્સી ને એવા હોય ને જે બહુ ધર્મમાં ન માનતા હોય એવા લોકો નીકળે બાકી અહીં જો અટાણે બપોર પછી તો બધા એવા નીકળીએ ને હું ઢારવન પહેરીને નીકળી એટલે જોઈએ અને બધાને રિએક્શન કેવા અહીં મને એવું થાય કે જોઈએ પણ તો હાલો બધા બપોરા કરવા 2-2:30 જેવું થેગું હે ને મારે બપોરા કરવા હે તમારે ખાવું હોય તો હાલો હાય માં ગાઈસ મારે જાવું તો તાતા સાયરનનો અવાજ આવે જો સંભળાય છે કાં હોય ખબર નહીં એવું કોઈ આરામ કરીએ એ બધું પૂરું થાય તો જાય બંકરીએ વગેરે જાય તો ગાઈસ જોતી આગળ હાંજ પડે ગઈ છે અહીંમાં મારો ઓડલો જોઈ તો કેવું લાગે સરી કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે મોનોડો નો બે નીકળ્યા હે હવે જોઈએ આ બધાને રિએક્શન કાઉ હે મારા હોમે જોવું તો કે એટલા બધા જ્યાદા કોઈ દેખાતા નથી હું તો નીકળી હે દેખતે હે કઈસી જોલી મને જોવે છે કેવું લાગે છે તો હેલો ગાઈસ કેવી લાગે છે ને એક નંબર જોવો જે ઇઝરાયલની ધરતીમાં હવે સાયરન વાગ્યો તો ભાગવાનું જ રહી આપણે તો ઓલી છોકરી જોવે એને આમે કરતા ગાઈસ જો જે ઓલા ટાયા બધા મને ઊભો જોવે છે કે આ કેવી લાગે જોવે છે જો કમ જો ऊपर જોવે देखो सब खरी तो गाइस जो फाइनली હું નીકળે પડી હે કેવું લાગે હે એ તો ખબર નહીં એવું
વિડીયો બનાવી ત્યારે જોવી ટાઈટ ફૂલ હે પણ હું તો ઇન્ની આવી વિડીયો ઉતારું છે ને તો તમને ખબર જ છે કે વિડીયો ઉતારું ગમે એવી ટાઈટ હોય ને ઇન્ડિયન રખડે તો હવે ઇઝરાયલની ધરતીમાં રખડીએ છીએ મોનડો ગઈ અને ભાઈ પણ આવ્યો હે ભાઈ મને વિડીયો એકાદો ઉતારી દીધો રોગે રોગો આ મને કોઈ પાડે કે તો થાય ને ઇન્ડિયન રોગે મોગા ફેરવા તો જંગલમાં મેળ નહીં આવે અંડા રખડી હે ઉતી તો અટાણે 5 વાગ્યા હા કારણ કે સાયરન ઉપર એવા વાગ્યા હતા એટલે થોડીક હિંમત નથી થતી બરોબર નીકળવાની પણ એવું તો અટાણે શાંતિ છે કંઈ ઓલું નથી એટલે એ અટાણે નીકળી ગયો મોનુડો મજા આવે મને અટારવો કપડું પહેરાય એવી લાગે અહીં તમને થતું હોય કે ત્યાં તો ઇઝરાયલમાં તો યુદ્ધ જ યુદ્ધ હે ને અહીં હે ને ઉઈ હે ને ઘણી એવી વાતો કરે હું આ ખાવાના બનાવવા હે તો એ તો ખાવાનું બનાવીએ આ તે ઢીકણું પૂછડું આપણે બનાવીએ તો એ બનાવવું પડે છે ને આ અમે ત્યાંથી ઇન્ડિયાથી આવ્યા ને ત્યારથી જ કીધેલું હતું કે આવું કામ હોય તો એની ત્યાં કોઈ આવે નહીં છતાંય મારો એક વિડીયો છે એ બહુ સ્ક્રોલ થાય છે ઇટ્સ ઓકે ભલે થાય આપણો મેરનો ડ્રેસ પહેર્યો છે તો કેવું લાગે જરીક કોમેન્ટ કરજો જરીક રસ્તો ક્રોસ કરી લે કેવીક લાગે હવે આને પૂછ્યું પેલા હાલ્યા આવે કામ કીએ એવું જોઈએ હોતી ગઈ તો કાંઈ બોલી નહીં મને કોઈ વાંધો નહીં હમણાં મારા મોહિયાઈને વિવાહ હતી મને એ થાય કે હું આનના વિવાહ કરાય ત્યાં તો પુગાઈ ને ભાઈના વિવાહ હમણાં આવી છે એટલે ઘણી હરખો ઉલ્લાસ ખુશી ઘણી છે તો આપણે આનના કામ શોખ પૂરા કરી લેવાય આવી રીતના જે હવે તમને ખબર હે જેને ગમતા હોય એ તો હા વાસુર ફોટા જ પડ્યા રાખે ને અમારે તો ઘરના વિવાહ હોય ને તો હું તો કેસેટ હોય જ નહીં કોઈની ફોટા પાડવામાં જ હોય અમે 2-4 જણી હોય જોજી હવે 2 ફોટા પાડું સીતારામ દૈરાની ભાઈ હું ફોટા પાડ ગાઈઝ આથી આ પતરાને ઠેકવો જો હે હવે બહુ ભૂંડાઈ ઠેકના પડે ગો મરી હાલત એવું જોવો જોઈએ તમને લાગે है कि અહીંયા યુદ્ધ है અહીંયા कहीं है नहीं जो मैं और मेरा जंगल यहाँ कोई कुछ नहीं कर सकता હું તો કહા કે તમે આવો ઇઝરાયલ આ વરામાં યુદ્ધ 2 વાર 3 વાર તો હાલ્યું જોઈએ અહીંયાથી બીવાનું નહીં હા શું કહું તો ને ગાઈઝ અટાણ તો શાંત થઈ ગયું ને પણ कुछ पता नहीं चल रहा मजा આવે અટાણે ઘરની યાદ આવે કારણ કે હમણાં થોડાક દિવસ પછી મારા મોહિયાઈનો વિવાહ છે એ બધા ફૂલ મોજ મજા કરીએ ને મને જેના વિવાહનો હરખ હતો ને એના વિવાહ જ અટાણે થયા એ હાયલા રાખે कुछ पाने के लिए कुछ खोना पड़ता है એટલે એમાં કંઈ ઉલ્લાસ થવાનું ન હોય કામ હરખ ઉલ્લાસનો પ્રસંગ હોય એમાં ઓલું કોઈ ન કરાય પછી બીજા ઘણા મોહિયાઈઓ હતી એના વિવાહ કર્યો અટાણે તો અહીંયા ફોટા પાડે ને એન્જોય કરી લઈએ આપણે તો હાલો બધાની રામી રામ ને સીતારામ જય લીરબાઈમાં જય બજરંગબલી બાય બાય જરી કોમેન્ટ કરી દીજો કેવા લાગે હે હો ને પ્લીઝ બાય